અમે અમારી કોઈ ચીજ વસ્તુ ભૂલી ગયા છે ને માટે આજે અવડું ફરીને ઉભા છે વીરા. બીડી ભૂલી ગયો છો ભાઈ. અરે રાયકા ભાઈ, બધી વસ્તુ હોય શકે, શા માટે જૂઠું બોલો છો? અરે નહીં નહીં રાયકા ભાઈ, નહીં વીરા પ્રધાન, સત્ય જ બોલી રહ્યા છે. અરે મહારાજ, રાયકા ભાઈ બધી વસ્તુ હોય શકે, જૂઠું બોલે છે. એને વાલી લો પ્રધાન. અરે વીરા પ્રધાન, આ રબારી ભાઈને કહો કે સાચું અને સત્ય બોલશો તો રાજ તરફથી નામ મળશે, નકર એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સમ આપી સત્ય બોલાવો વીરા. અરે રાયકા ભાઈ, જો સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ. વીરા અરે વીરા, કાળિયો ઠાકર દ્વારિકાનો નાથ તો આપણો પ્રાણથી પણ પ્યારો છે. હા વીરા, એના માટે ખોટા કદાચ જીવના કટકા થઈ જાય તો ભલે થઈ જાય, પણ કાળિયા ઠાકરના સોગંદ ખોટા ન ખવાય હો વીરા. તો વીરા સાચું કહી દે ને ભાઈ. અરે પ્રધાનજી, હા રાયકા ભાઈ, આપના મહારાજાને કહો કે રાયકા સાચું ને સત્ય કહેશે તો એને દુઃખ તો નહીં લાગે. અરે મહારાજ, રાયકા ભાઈ સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં થાય ને? અરે રેખા ભાઈઓ, આજ જે કાંઈ પણ હોય તે સન્મુખ આવે વાત કરો. વીરા, આજ અમારી ઘોડે સવારી જોઈ શા માટે અવળું ફરવું પાછો વીરા? અરે મહારાજ, અન્નદાતા પ્રથમ તો આપના ચરણોમાં રયત રાયકાના કોટી કોટી વંદન છે મહારાજ. પ્રણામ છે રેખા ભાઈઓ. અને મહારાજ, આજ બોલવું નથી પણ બોલવા મજબૂર કરો છો મહારાજ, બોલવા મજબૂર કરો છો. છતાં પણ તમે એક રાજવી છો ને અમે તમારી રયતું છીએ મહારાજ, રયતું છીએ. કદાચ છોકરાથી આજ તમારા દીકરા ગણાય, જો દીકરાથી કદાચ એવા વેણ બોલાઈ જાય ને તો મહારાજ હૈયા ઉપર પથ્થર રાખજો. કારણ કે રયત રાયકા એવડી વાત પેટમાં હંકરીને બેઠો છે કે કદાચ મહારાજ વાત બહાર નીકળે તો હારા હારાના કાળજા ફાટી જાય મહારાજ. માટે કદાચ નાના મોઢે જો મોટી વાત થઈ જાય તો એક છોકરો ગણી અને ક્ષમા આપજો મહારાજ, ક્ષમા આપજો. પણ હાય રાજન, હાય રાજવી, હાય અન્નદાતા, અમે તો નહીં પણ શેરી અને ચોકમાં વાતું થઈ રહી છે મહારાજ કે ગયા વર્ષે સારો એવો વરસાદ થયો અને ધરતીનો પુત્ર ખેડૂત જ્યારે એમ કહેવાય કે ના ધોરીડાને દોહરીએ જોડી અને વાવણી વાવવા માટે એમ કહેવાય છે કે જાય ને એ ત્યારે મહારાજ સવારના પોરમાં તમારા સુકંથિયાની ધરતીના પુત્રએ ખેડૂતે જ્યારે એની જમીનમાં જ્યારે દાણા નાખ્યા ને એ એક કણ પણ નથી ઉગ્યો, એનું કારણ આપ છો મહારાજ. આપ છો મહારાજ. કારણ એટલું જ નહીં પણ મહારાજ તમે મેડીના ઝરૂખે જ્યારે તમે અને અમારા માતાજી સતી મિનળદે બેઠા હોય ને તો તમારું આંગણું વારવા વારી વડારણ પણ તમારાથી મુખ ફેરવી જાતી હોય મહારાજ. કારણ કે તમે પાપી પેટે વાજિયા છો. અરે વાજિયાના સુકન લઈને જો ખેડૂતના વાવેલા કણ નો ઉગતા હોય ને મહારાજ, એક વારવા વારી વડારણનો જો દિવસ સારો ન જાતો હોય, એટલું જ નહીં પણ હાય રાજન, રાજવી, જ્યારે ગાયુના ગોદરે આપ નીડ નાખવા ગાયુને હાથ લાભો કરો ને જો એ ગૌતરી તમારાથી મોઢું ફેરવી જાતી હોય ને તો અમે તો એક કાળા માથાના માનવી છીએ. એટલું જ નહીં રાજવી, જ્યારે પારેવાને ચણ નાખવા માટે જો લાંબો હાથ કોરો ને ભોરું પારેવડું પણ ઉડી જાતું હોય તો મહારાજ એટલો તો વિચાર કરો, અમે દીકરાની વહુના આણા તેડવા જાય છે ને કદાચ મહારાજ અમારો દીકરો વાંચ્યો છે તો એટલા માટે આજ અમે અવડું ફરીને ઉભા છીએ મહારાજ, અવડું ફરીને ઉભા છીએ. નહીં નહીં રબારી ભાઈઓ, તમારી વાત પણ જૂઠી છે. હું ક્યાં પાપી પેટે વાંચ્યો છું?
આજ હું કહું ને તમે સાંભળો. અરે કહો મહારાજ. કહો રાજન. હે આજે રાજાવી કહું ને રબારી સાંભળજો રે મારી વાત. હે કરો માર દિલાડાની વાત, કરો માર રુદિયાની વાત. રાજા પી કહું ને રબારી સાંભળજો રે મારી વાત. અરે કહો રાજન. હે આજે લાશાને લક્ષ્મી રે બંને માર દીકરીઓ કહેવાય. સત્ય વાત છે રાજવી. હે સગુણા મર હૈયા કે રોહાની સગુણા હૈયા કે રો મારે હાર. તારા તારા દીકરીઓ મારે આગાડીએ રામે. સત્ય વાત છે રાજન. હે કેવી રીતે વાજી આનો અવતાર, કેવી રીતે વાજી યો અવતાર. તારા તારા દીકરીઓ મારા ખોડા રે કૂદે. સત્ય વાત છે મહારાજ. ये याद है राजाना है कहूँ ने રાજવી હાવળો રે. હા રબારી ભાઈઓ, જે કાંઈ પણ હોય તે સત્ય બોલો. એ કરું માર દાજલ દલની વાત રાઈકા હે કહે ને રાજવી સાવળો રે. હા રબારી ભાઈઓ, જે કાંઈ પણ હોય તે સાચું ને સત્ય કહો. ये याद है દીકરીયું જાસે રે સવે સવને સાસરે રે. સત્ય વાત છે રબારી ભાઈઓ. એ રાજગાદી ભોગવનારું નથી કોઈ એવી રે. એ રીતે રે રાજવી વાજી જા કેવા. નહીં નહીં રબારી ભાઈઓ, આવા કડવા અને કપરા ન બોલો રબારી ભાઈઓ. આપ કહી રહ્યા છો કે લાસા લખમાન દીકરી સગુણાબા. અરે એ તો રયત રાયકાને પણ ખબર છે કે જોગબાઈ ને ઝાંખી પાડી દે ને એવી ત્રણ ત્રણ દીકરીઓ તમ રાજમહેલ ની અંદર રમી રહી છે મહારાજ. પણ મહારાજ રજવાડાની અંદર બાડો બેરો લુલો લંગડો જો એક દીકરો હોય ને તો તમે ગયા પછી અમે જેવી ભોરુડી રયતનું ધ્યાન રાખે મહારાજ. નહીતર એક દિવસના સમયે આજ પોકરણગઢના રાજને મણમણના તાળા દેવાય મહારાજ. મણમણના તાળા દેવાય. એટલું જ નહીં પણ તમારી કુળદેવી હિંગળાજનો જે તમે મઠ મંદિર અંદર ઘીનો દીવો કરો છો ને મહારાજ, એ તમે વયા ગયા પછી તમારી કુળદેવી હિંગળાજનો દીવો પણ ઓલાઈ જાય મહારાજ. દીવો પણ ઓલાઈ જાય. કારણ કે દીકરીઓએ કોઈના રાજ રહ્યા નથી અને રહેશે પણ નહીં મહારાજ. રહેશે પણ નહીં. અને કદાચ રયત રાયકાથી જાજુ બોલાઈ ગયું હોય ને તો એક દીકરો ગણી અને ક્ષમા આપજો રાજવી, ક્ષમા આપજો. નહીં નહીં રબારી ભાઈઓ, આજે તમારી વાત મને સત્ય લાગે છે. માટે આજ અમને જોઈ જો અવડા સુકન થયા હોય ને વીરા, તો કાલ સવારનો સૂરજ ઉગે ને ત્યાર પછી જ તમારી ગગોડિયાની હોનાણા તે રજા જો. અરે મહારાજ. એટલું જ ને વીરા પ્રધાન, રબારીભાઈને કહો કે રાજમાં આવી અને ઇનામ લઈ જાય. રાજમાં ઇનામ લઈ જાય. ક્યારે ખબર આવી ને એ જાણો ના તેણવા આઈલા રે રબારી ભાઈ જાણો ના તેણવા.
રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. આજ પરતાના બોલાવે રાજમાતા જાવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરતાના બોલાવે રાજમાતા જાવજો રે. રાજમાં પડ્યા તમારા રે કામ, રાજમાં પડ્યા તમારા રે કામ. પરતાના બોલાવે રાજમાતા જાવજો રે. હે આજ રાજમાં હે અવતારી મોરલા ટોકા ગોરે. હે કોયલ રાણી કરે છે કિલો રાજમાં, હે અવતારી મોરલા ટોકા ગોરે. હે આજ બરદાન હે બોલાવે માતા આવી રે. હે આવ્યા વીરા રાજને દરબાર. બરદાન હે બોલાવે રાજમાતા આવી રે. હે રાજમાં સુરે પડ્યા મારા કામ. પરદાન હે બોલાવે માતુશ્રી આવી રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે અમારા મહારાજા બોલાવે. ઓહો, આજ કોઈ દિવસ નહીં અને આજ મારા સ્વામીના મુખડા ઉદાસ દેખાય છે. આજે સવારે મારા સ્વામી નગર સરસાઈ ગયા હતા. પ્રજાએ તો એવા શું કડવા વેણ કીધા હશે કે આજ મારા સ્વામીના મુખડા ઉદાસ દેખાય છે. તો સાલ મારા સ્વામી પાસે જઈ એના શરણોમાં વંદન કરી અને હૈયાનો બોજ હળવો કરું.